ભાવનગરમાં રસ્તાના વિવાદમાં જૂની અદાવત રાખી પરણિતા સહિત 2 પર હુમલો. ભાવનગરના ફિલ્ટર ટાંકી બોર તળાવ વિસ્તારમાં રસ્તાના પ્રશ્ને સમજાવવા ગયેલા પરિવાર પર જૂની અદાવત રાખી પાડોશીઓએ ઘાતક હુમલો કર્યો છે. અગાઉ સગીરાની છેડતી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને ભરતભાઈ, અનિલભાઈ, ગીતાબેન અને મધુબેન નામના વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા આંખમાં મરચાની પૂડ નાખી હતી અને ત્યારબાદ ધારિયા તથા પાવડા વડે હિંસક હુમલો કરી શિલ્પાબેનના પતિ અને અન્ય એક વ્યક્તિ પ્રતાપભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ આ મામલે ભોગ બનનારે ન્યાયની માંગ કરી છે. તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. સિલુબેન ખોડાભાઈ, ફિલ્ટરની ટાંકી બોર તળાવ. એ રસ્તા વચ્ચે એમના પગથિયા કરવા હતા. અમે કહેવાનો મતલબ એમ હતો કે ભાઈ થોડાક તમે અંદરથી લ્યો તો આપણે બધાના સાધન આવે. કોઈ લાકડાના ટેમ્પા આવે, કોઈ બી વસ્તુ સુરતથી સામાન લાવી, કેરી આવે. એમ સમજાવવા ગયા તે દાદાગીરી કરવા મળ્યા અને ડાયરેક્ટ મરચું લઈને આવ્યા એની વહુ. અને પહેલાં એને મરચું નાખી દીધું, પછી ભાઈ સાકુ લઈને સીધા દોડ્યા. એ ભાઈ સાકુલી દોડે મારા ઘરવાળા ખાલી થોભા ગયા કે ભાઈ આવું ન હોય, તમે કાંઈક વ્યવસ્થિત કરો. તો બાઈ સીધું મરચું નાખી દીધું ને ભાઈ સીધો ધારિયાનો ઘા કરી લીધો. ઓલા ભાઈ રસ્તામાં બિચારા કોળી છે, એ રસ્તામાં લીધો તો એ સમજાવવા ગયા કે ભાઈ આવું ન હોય તો એને સીધા પાવડાનો ઘા કરીને માથું ફાડી નાખ્યું. ભરતભાઈ, એક અનિલભાઈ, એક એની વહુ ગીતાબેન, એક એની મા મધુબેન, 4 વ્યક્તિ. નહીં, એકવાર બાંધણ થઈ હતી એટલે એના પાછા એનો મોટા દાદા હારે એના નાની છોકરીઓના શાળા કર્યા હતા. અમારે આ ભાઈ પોતે ઊભા એ છોકરીના શાળા કર્યા હતા. એમાં અમે કહેવા ગયા, એમાંથી એકવાર બાંધણ થઈ હતી અમારે એમને. અમારી 2 જણને, એક મારા ઘરવાળાને ને એક આ ભાઈ કોળી છે બિચારા, એને વગાડ્યું. એનું નામ પ્રતાપભાઈ.